ખેડાના શોપિંગ સેન્ટરની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ખેડા શહેરના રાજા શોપિંગ સેન્ટરમાં રાત્રિના 3 વાગે આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં શોપિંગ સેન્ટરમાં આવેલી બેકરીમાં આકસ્મિક આગના લાગવાને લઈ આસપાસમાં આવેલી અનેક દુકાનોમાં નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે રાત્રે આગ લાગી હોવાથી જાનહાનિ થઈ ન હતી. ખેડા શહેરના રાજા શોપિંગ સેન્ટરમાં આવેલી બેકરીમાં શનિવારે રાત્રે 3 વાગ્યાના અરસામાં આગ લાગી હતી, જેને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ નડિયાદ અને બારેજાથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી 2 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી હતી. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.